દાહોદમાં બોગસ આદિવાસી પ્રમાણપત્રોના મુદ્દે આદિવાસી અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું છે। સંજેલી અને સિંગવડમાં બોગસ પ્રમાણપત્રથી નોકરી મેળવ્યાનો પણ આરોપ ઉઠ્યો છે। યુવરાજસિંહ જાડેજાના ખુલાસા બાદ આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે। બોગસ પ્રમાણપત્રો રદ કરવાની, જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે। કલેક્ટર શ્રીને જે સંજેલીની અંદર જે રાવળ ભાઈઓ જે છે એ ઓબીસીમાં છે અને તેમને પોતાના અટકની અંદર રાવળ લખાઈ આખા સમાજને ગેરમાર્ગે દોરી, સિસ્ટમને પણ ગેરમાર્ગે દોરી અને એસટીનો લાભ લીધો છે। તે પોતાના એવિડન્સો, એક પોતાના દસ્તાવેજો ખોટા ઊભા કરી અને આદિવાસીઓનો હક અધિકાર પર તરાપ માર્યો છે। ફેક સર્ટિફિકેટ લઈને પેટ્રોલ પંપો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં, સરકારી નોકરીની અંદર માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું અને આ આવેદનપત્રના આધારે અમે જે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના અને સિંગવડ તાલુકાના નકલી આદિવાસીના પ્રમાણપત્ર મેળવીને નોકરી, રાજકીય તેમજ પેટ્રોલ પંપ મેળવીને આદિવાસીના હક અને અધિકાર ઉપર તરાપ મારી છે એવા લોકોના એવિડન્સ એકત્રિત કરી અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રી પાસેથી તપાસની માંગણી કરી છે। એમના પ્રમાણપત્ર રદ થાય અને યોગ્ય કાર્યવાહી થાય, જેથી કરીને આદિવાસી સમાજના જે હક અધિકાર છે એ સાચા આદિવાસીને મળે અને સાથે સાથે એમના જેટલા બી જે આદિવાસીના પ્રમાણપત્ર બોગસ જાણવા મળ્યું છે એના અનુસંધાનમાં તમામ અમારા આદિવાસી ભાઈ બહેનો આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે। રાવત અને રાવળ એમાં બેનો તફાવત છે। રાવળ એટલે જ્યારે અમારા આદિવાસીઓ કે બારિયા હોય, બામણિયા હોય, કઈ બધા ભેગા થઈને અમે લોકો બારમા કરતા અને રાવળને બોલાવતા, એ રાવળ છે। અને રાવત ત્યારે આવે છે આદિવાસીમાં, તો આ ડુપ્લિકેટ રાવળ। તમામ આગેવાનો ભેગા મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે સંજેલીની અંદર જે કુટુંબ છે એ મૂળ કુટુંબ લીમખેડાનું છે। એ લોકો રાવળ છે, મૂળ જાતિના સંતરામપુરના, પરંતુ સંજેલી આવીને ત્યાં રાવત કર્યું। એમની નકલની અંદર જોવામાં આવે તો નકલની અંદર રાવળ જ બોલે છે, પરંતુ બીજા ડોક્યુમેન્ટમાં એ લોકોએ રાવત કર્યું છે। જે તે સ્કૂલ પર અમે ડોક્યુમેન્ટો લેવા ગયા હતા, એમના પ્રમાણપત્રો લેવા ગયા હતા, પણ આપવામાં આવ્યા નથી। એટલે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે સાહેબ એમના ડોક્યુમેન્ટો કાઢવામાં આવે, એમના લિવિંગ સર્ટી કાઢવામાં આવે તો ઓટોમેટિક ખ્યાલ આવી જશે। એટલે નકલની અંદર એ લોકોએ રાવળ જ રાખ્યું છે, પણ અન્ય જગ્યાએ એ લોકોએ રાવત કર્યું છે। 6 મેડિકલની અંદર એમના ઘરના છોકરાઓ છે, એક કોન્સ્ટેબલ છે, એક શિક્ષક છે અને આ વ્યક્તિ